જ્યારે કંઈક ગરમા ગરમ ચટાકેદાર અને હેલ્ધી ખાવાનું મન થાય ત્યારે આ વેજીટેબલ્સથી ભરપૂર રસિયા ભાત બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આ રસિયા ભાત માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ગુણોનો ભંડાર છે. આપણે આમાં એટલા બધા શાકભાજી નાખ્યા છે કે બાળકો શાક નથી ખાતા તે બાળકો પણ આ ભાત હોંશે હોંશે ખાઈ લેશે. તો શાકભાજીમાં 2 નંગ બટાકા લીધા છે, એની છાલ ઉતારી અને ટુકડા કરી લઈશું. 3 ડુંગળીને આપણે ઊભી સમારવાની છે. 1 મોટી સરગવાની સિંગ લીધી છે, એના નાના ટુકડા કરી લઈશું. 3 નંગ નાના ગાજર લીધા છે, એની પણ છાલ ઉતારી અને ટુકડા કરી લઈશું. 2 ટમેટાના ટુકડા કરવાના છે. 5 મરચી અને 1 લાલ મરચાના ઝીણા ટુકડા કરી લઈશું. હવે મેં અહીંયા 250 ગ્રામ બાસમતી ચોખા લીધા છે. ચોખાને સાફ કરી અને 3 થી 4 વાર પાણીથી ધોઈ લેવાના છે. અહીંયા તમારે બાસમતી ચોખાની જગ્યાએ ખીચડિયા ચોખા લેવા હોય તો તમે લઈ શકો. તો અહીંયા ચોખાને ધોઈ લીધા છે. હવે બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું. તો એક મોટા વાસણની અંદર ભાત બફાય એ પ્રમાણે પાણી ઉમેરીશું. તો 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે પાણી બરાબર ઉકળી જાય એટલે એની અંદર ધોયેલા ચોખા ઉમેરી દેવાના છે. અહીંયા ભાતને આપણે રસાવાળા બનાવવાના છે એટલે જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે ઉમેરી દેવાનું છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું. હવે ભાત બફાયા પછી છૂટા છૂટા રહે એ માટે 3 ચમચી તેલ ઉમેરવાનું છે. અડધા લીંબુનો રસ અને ભાતની સુગંધ એકદમ સરસ આવે એ માટે મેં અહીંયા તજના ટુકડા લીધા છે. તો 3 નંગ તજના ટુકડા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ભાતની સાથે જ આપણે શાકભાજી ઉમેરીશું. તો સમારેલા બટાકા, સમારેલી ડુંગળી, ગાજર અને સરગવાની સિંગ ઉમેરી દઈશું અને ભાત સાથે મિક્સ કરી લઈશું. જે શાકભાજીને ચડતા વધારે સમય લાગે એને પહેલાં ઉમેરી દેવાનું છે. હવે ઢાંકી અને ચડવા દઈશું. અહીંયા તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાત બફાઈ ગયા છે. હવે આપણે ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાને ચડતા વધારે સમય નથી લાગતો એટલે આપણે ઉપરથી ઉમેરવાના છે અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા શાકભાજી પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે ભાતનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 2 બાદિયાના ફૂલ લીધા છે એ ઉમેરીશું. 1 ચમચી આખું જીરું, ચપટી હિંગ. હવે લાલ મરચાંના ટુકડા કરી લીધા છે અને લીલી મરચીને આખી રાખી છે એ ઉમેરીશું. મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું. અહીંયા તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરી શકો. ચપટી ગરમ મસાલો. હવે વઘારને બરાબર મિક્સ કરી લઈશું. મસાલા બરાબર તેલમાં સંતળાઈ જાય એટલે આપણે ભાત ઉપર ઉમેરી દઈશું. અહીંયા એક જ સાથે બધું શાકભાજી બફાઈ જાય એટલે રસોઈ પણ ફટાફટ બને છે અને વઘારમાં તેલનો પણ ઓછો ઉપયોગ થાય છે અને બધા શાકભાજી ભાત સાથે એકદમ સરસ બફાઈ જાય છે એટલે બાળકોને પણ ખાવામાં સરળતા રહે છે. હવે જરૂર પડે તો થોડું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ હાઈ કરી અને ચડવા દઈશું એટલે બધા શાકભાજી અને ભાત છે એ મિક્સ થઈ જાય. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા શાકભાજી એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો અહીંયા આપણા રસિયા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે ઉપરથી વઘાર રેડ્યો છે તેના કારણે આનો રંગ એકદમ લાલ ચટક આવ્યો છે અને સુગંધ તો આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. શાકભાજી પણ ભાત સાથે સરસ ભળી ગયા છે. ઘણીવાર આપણને કંઈક હળવું અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે આ બેસ્ટ રેસીપી છે અને ખાસ કરીને રાતના જમવામાં જો આવા ગરમા ગરમ રસિયા ભાત મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. તો તમે પણ એકવાર ઘરે આ રસિયા ભાતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.